જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, ઘણા સમયથી ગૌ સેવા વહેલી સવારે ઉઠીને ગાયોની સેવા કરવાનું કાર્ય બંધ હતું, પણ હવે આજે એક વિચાર આવ્યો કે નહીં, ડેલી વહેલી સવારે ઉઠીને આપણી ગૌશાળા છે તો આપણી જ ગૌશાળાએ ગાયોની સેવા કરવા જવું જોઈએ, જેથી કરીને શરીર બી સ્વસ્થ રહે અને સવારના કાળિયો ઠાકર જેના માટે ઉઘાડા પગે દોડ્યો હતો એવી ગૌ માતાની સેવા કરીએ તો પુણ્ય બી મળે. તો આજથી જ ચાલુ કરેલું છે અમારી 1008 જય જય નંદી મહારાજ ગૌશાળા પર. અને તમે બી જો આવવા માંગતા હો ને મારી સાથે ડેલી સવારે, તો મારા નંબર પર જરૂર ને જરૂર કોન્ટેક કરજો. આ અમારા વ્રજવલ્લભ જીવદયા ટ્રસ્ટના શૈલેષભાઈ ધામેલિયા ડેલી સવારે 5 વાગે અમારી ગૌશાળાએ વાહિંદુ કરવા આવી જ જાય. ડેલીનો એમનો ટાઈમ જ છે 5 વાગે પહોંચી જવાનો. ડેલી સવારે 5 વાગે પહોંચી જાય. તો જે બી લોકો ગૌશાળાએ ગૌ માતાની સેવા કરવા આવવા માંગતા હોય ને, ઘણા લોકો મેસેજ કરે છે કે જયભાઈ અમારે તમારી હાથે જોડાવવું છે, તમારી હાથે જોડાવવું છે. તો જે બી લોકો જોડાવા માંગતા હોય ને એ મારા નંબર પર છે ને કોલ જરૂર ને કરજો. સુરતવાળા જ ખાસ, સુરતના લોકો જે બી જોડાવા માંગતા હોય ગૌ માતાની સેવામાં, ગૌ માતાની રક્ષાના કાર્યમાં, એ મારા નંબર પર સંપર્ક જરૂર કરજો. મારો નંબર છે 7046 119944 7046 119944. આ નંબર પર જરૂર ને જરૂર સંપર્ક કરજો અને જોડાઓ મારી સાથે ગૌ સેવાના ભગીરથ કાર્યમાં. લાવો લારિયા લાવો અંદર. હા, અહીંયા પેલા લઈ લો, આ બધું ભરી લઈએ.
રાજુભાઈ છે આવડા ભાઈ ને કાંઈ હોય કરી દઉં ખાવ સાંજ પડી જાય તો સંકલન થઈ જાય ને દૂધનું એનું સવારના આ રીતની સેવાના કાર્યો હોય છે મિત્રો. આ આખું આઈસીયુ વોર્ડ છે. આ બધી બીમાર ગાયો, બીમાર એક્સિડન્ટ, આનો પગ ભાંગેલો છે, આનો પગ ભાંગેલો છે. બારે વહી આવી જવા દો, બેને અંદર જવા દો. અને મિત્રો જો સવારના ઘાસની ગાડી આવે, ઘાસ એ આમથી હોય એવું લઈ લ્યો તો હાલો લેવા ના ના કાન પકડો, કાન કાન. અરે ઓલા દોડામાં દોડું આ દોરી પકડે ગળું ખેંચાય. બારે ખોલો, બારે આય, બારે વહી આવ્યું એની અંદર નાખો તો. આય આય બારે વહી આવ્યું એની અંદર નાખો. આનો પગ ભાંગેલો છે. ના ના કોઈ નથી બોલાવવું ભાઈ, એમાં બોલાવવાનું શું હોય. હાલો મારો ધોકો પાછળ મારો. ઘાસનું કટિંગ થાય છે અને હવે આ બધી ગાયોનું નીણ કરવામાં આવશે. એમાં બગડે માનો ભાઈ હરકો ભરજો ટેમ્પો. તારે કહેવાનું બધું, તારે સલાહ આપવાની બધા. બોલો તો રાજુભાઈ. મિત્રો આ બધી ગાયો બસ જો નીણની રાહ જોઈને જ ઉભેલી છે. આ ગમાણમાં નીણ ભરાય અને ગાયો એનું ભોજન લેવાની શરૂઆત કરે. જો પાછળ પાછળ આવે છે, જો બધી પાછળ પાછળ આવે છે. આવ આવ. ડેઈલી સવારે હું તમને હવે આ મારી જ ગૌશાળા શ્રી 1008 જે નંદી મહારાજ ગૌશાળા મોટા વરાછા દુખિયાના દરબાર મંદિરમાં આ ગૌશાળાએ જોવા મળીશ. અને જે બી લોકો મારી સાથે આ ગૌ સેવાના ભગીરથ કાર્યમાં જોડાવા માંગતા હોય સુરતવાસીઓ, એ લોકો મારા નંબર પર જરૂર ને જરૂર સંપર્ક કરજો. 7046 119944 7046 119944. આ ગૌ માતાની સેવાના ભગીરથ કાર્યમાં જે બી સુરતવાસીઓ જોડાવા માંગતા હોય એ મારા નંબર પર
જરૂર સંપર્ક કરજો. વહેલી સવારે 5 વાગે 5 થી 8ની વચ્ચે ગૌશાળાએ આવવાનું, વાહિંદુ કરવાનું, ગાયોને નીણ કરવાની અને અમુક બીમાર ગાયો હોય એની સેવા કરવાની અને પછી ઘરે જવાનું અને પછી ધંધે જવાનું. આ 1000 હાથવાળો દ્વારકાવાળો એને સૌથી વધારે જો કોઈ પસંદ હતું ને તો એ આ ગૌ માતા હતી. એની સેવા કરીને તમે એની સેવા કરીને તમે તમારા ધંધે જશો ને તો તમને તમારા ધંધામાં બી બરકત રહેશે. દ્વારકાવાળાના હજારો હાથ તમારી ઉપર રહેશે. જો આ નીણ ચાલુ થઈ ગઈ છે, નીણ કરવાની. કેવી ગાયો જો ખાવા માટે. આ જય ગોપાલ જીવદયા ટ્રસ્ટ તરફથી આજની આ નીણની ગાડી છે અને આ જય ગોપાલ જીવદયા ટ્રસ્ટના ગૌસેવકો છે કે જે ગાયનું નીણ કરે છે અને આ ગૌ માતાની સેવા કરે છે. હાલો અને જે બી લોકો સેવા કરવા આવવા માંગતા હોય, આ જો આપણા પપ્પાની ઉંમરના લોકો છે, 50-50, 60-60 વર્ષના ઉંમરના લોકો છે. જો એ લોકો સેવા કરવા આવી શકતા હોય તો આપણે યંગસ્ટરો શું કામ નહીં? એટલે હું તો કહેવા માંગુ છું આપણા સુરતવાસીઓને કે જરૂર ને જરૂર ગૌશાળાએ સેવામાં જવું જોઈએ. નાનો બાળક ગા બારે નો નીકળે કાકા.